ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે શું જોવાનું છે કે ટાઈપ્સ ઓફ નાઉન એટલે કે નાઉનના પ્રકાર અથવા તો સંજ્ઞાના 5 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? તો કે 5 પ્રકારની સંજ્ઞા છે. તો પાંચે પાંચને એકદમ સરળતાથી સમજવાની છે. આ નાઉન જે છે તે અલગ અલગ 5 રીતે કઈ રીતે અલગ પડે છે તેની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ કેટલા પ્રકારના નાઉન હોય છે? તો કે there are 5 main types of nouns. મુખ્ય 5 પ્રકારના નાઉન છે. તે કયા કયા નાઉન છે? તો કે તેની આપણે ચર્ચા કરીએ. તો પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે શું? તો કે વ્યક્તિવાચક નામ. કોઈ પણ વ્યક્તિને લાગુ પડે. જે વ્યક્તિનું નામ છે તેને પ્રોપર નાઉન કહી શકાય છે. તો આ એટલે પ્રોપર નાઉન. ત્યાર પછી કીધું કોમન નાઉન. કોમન નાઉન એટલે જાતિવાચક નામ. તો જાતિવાચક નામ કોને કહેવાય? તો કે કોઈ પણ નય માટે વાપરી શકાય. ફોર એક્ઝામ્પલ કહીએ આપણે ટીચર, અથવા તો કહીએ કે સાહેબ, ડોક્ટર. ટૂંકમાં જે લગતી તેને વ્યક્તિ છે તેના માટે વાપરી શકાય. તો આને કહેવાય છે કોમન નાઉન. બધા માટે વાપરી શકાય. કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. ભેગા થયેલા હોય છે. ઘણા બધા ગ્રુપનું નામ હોય છે. દાખલા તરીકે એમ કહીએ કે આર્મી, તો એ આખું ગ્રુપ છે. ટીચર્સ, તો ઘણા બધા ગ્રુપ્સ છે તે ભેગા થયેલા, ઘણા બધા વ્યક્તિનો સમૂહ છે, તે એટલે કલેક્ટિવ નાઉન. પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન, તો ભાવવાચક નામ. ભાવ, દાખલા તરીકે આપણે કહીએ લાગણી છે, ધૃણા છે, કોઈ પણ પ્રકારની એવી જે ભાવના તેની અંદર રહેલી છે તે એટલે ભાવવાચક નામ. પછી મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ. તો આ દ્રવ્યવાચક નામ છે તેની પણ ચર્ચા કરી લેવાની છે. તો દ્રવ્ય કોને કહેવાય? તો કે જે પ્રવાહી છે તેના વિશેની ચર્ચા એટલે આ દ્રવ્યવાચક. તો આ બધા વિશેની માહિતી આપણે મેળવીએ એક પછી એક. સૌપ્રથમ જે ચર્ચા છે તે તો પ્રોપર નાઉન. પ્રોપર નાઉન કોને કહેવાય? તો કે સ્પેશિયલ નાઉન ઓફ અ પર્સન ઓર પ્લેસ. વ્યક્તિ અથવા જગ્યાનું ખાસ નામ જે છે તેને શું કહીશું આપણે? પ્રોપર નાઉન. અહીંયા શું કીધું કે વ્યક્તિવાચક નામ એટલે કે કોઈ વ્યક્તિ અથવા સ્થળનું નામ જે છે તેના વિશેષની ચર્ચા કરવાની છે. એક્ઝામ્પલ જોઈએ તો શું આવે છે? તો કે પ્રોપર નાઉનની અંદર રવિ છે, ઇન્ડિયા, ગૌરી, માઉન્ટ એવરેસ્ટ, કોઈ પણ નામ લઈ લેવાની છું. ફિક્સ હોવું જોઈએ નામ, તે એટલે પ્રોપર નાઉન. પછી એક્ઝામ્પલ જોઈએ તો રવિ ઇઝ માય ફ્રેન્ડ. અહીંયા રવિ શબ્દ જે છે તે શું છે? તો કે પ્રોપર નાઉન છે. પછી શિવજી એન્ડ હર્ષદ આર વોચિંગ મૂવી. તો અહીંયા શિવજી અને હર્ષદ બંને શું છે? તો કે પ્રોપર નાઉન છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ વ્યક્તિનું નામ હોય અથવા તો સ્થળનું નામ છે તેને શું કહીશું આપણે? પ્રોપર નાઉન કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ. તો પ્રોપર નાઉન પછી શું છે? તો કે કોમન નાઉન. આ કોમન નાઉન કોને કહેવાય? તો કે કોમન નાઉન જે છે તે જનરલ નેમ ઓફ પર્સન ઓર થિંગ્સ. બધાને લાગુ પડી શકે. જનરલ, સામાન્ય રીતે વપરાતું નામ. અહીંયા આપણે શું કીધું? વ્યક્તિ અથવા વસ્તુ માટે સામાન્ય નામ બધા માટે વપરાય. તો અહીંયા જોઈ શકીએ છીએ બોય, તો કોઈ પણ માટે છોકરો જે છે તેના માટે બોય વાપરી શકાય. તો દરેક કોઈ ફિક્સ નામ નથી, પણ ટૂંકમાં કોઈ પણ છોકરા માટે. પછી સિટી, તો એવું જરૂર નથી કે એક જ સિટી, કોઈ પણ સિટી આવી શકે છે. પછી મેન, કોઈ માણસની વાત કરીએ તો. પછી રિવર, ડોક્ટર, ટીચર. તો આ બધા નામ જે છે તે કેવા છે? તો કે કોમન નામ, દરેક વ્યક્તિ માટે વાપરી શકાય છે. એક્ઝામ્પલ, ડોક્ટર ઇઝ અ વેરી હેલ્પફુલ પર્સન. તો અહીંયા ડોક્ટરની વાત કરી છે. આ ડોક્ટર જે છે તે ખૂબ જ કેવા છે? તો કે મદદવાળા વ્યક્તિ છે. તો ડોક્ટર. ત્યાર પછી વી હેવ અ ક્લેવર ટીચર. આપણી પાસે એક હોશિયાર શિક્ષકો છે. તો આ પ્રમાણે તો અહીંયા ટીચર જે છે તે કોમન નાઉન છે અને આ ડોક્ટર છે તે પણ કોમન નાઉન છે. ચાલો, તો આ કોમન નાઉન વિશેની ચર્ચા. ત્યાર પછી ચર્ચા કરીએ તો એના પછીનું નામ કયું છે? તો કે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન શું? તો કે ગ્રુપ ઓફ નેમ. કોઈ એક નામ નથી હોતું, ઘણું બધું આખું ગ્રુપ હોય છે. તો તે કઈ રીતે? જૂથનું નામ જેને કહેવામાં આવે છે એટલે આપણે કલેક્ટિવ નામ છે. તો કે ટીમ, પછી બંચ, ફેમિલી અથવા આર્મી. તો અહીંયા જોઈએ ટીમની અંદર એક કરતાં વધારે સભ્યો હોય છે, બંચ પણ એ જ રીતે, ફેમિલીમાં પણ એ જ રીતે, અને આર્મીની અંદર પણ આખો સમૂહ જોવા મળે છે. તો આ છે કેવું નામ? તો કે કલેક્ટિવ. એક્ઝામ્પલ, ઓર આર્મી ઇઝ વેરી સ્ટ્રોંગ. અહીંયા આર્મીની વાત કરવામાં આવી છે. કેવી છે? તો કે એકદમ સ્ટ્રોંગ. પણ આર્મી શબ્દ છે તે કોના માટે? કોઈ એક સૈનિક માટે નથી વપરાતો, સૈનિકોનો સમૂહ જે છે તેના માટે વાપરવામાં આવે છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ વર્ક ઇન ટીમ. તો અહીંયા ટીમની વાત છે. બધા જ વિદ્યાર્થીઓ છે એક ટીમની અંદર કાર્ય કરે છે.
અહીંયા જોઈ શકીએ છીએ કે બધા વિદ્યાર્થીઓની વાત છે, તો આ વિદ્યાર્થીઓનો સમૂહ છે, આખે આખું કોઈ એક વિદ્યાર્થી નથી, તો તે એટલે આપણું કલેક્ટિવ નાઉન. ત્યારબાદ ચર્ચા કરીએ તો છે, ત્યારબાદ શું આવે છે તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન શું છે તો કે ક્વોન્ટિટી ક્વોલિટી અથવા તો ફિલિંગ, ક્વોલિટી અથવા ફિલિંગ દર્શાવે છે. તો ગુણવત્તા અથવા તો લાગણીનું નામ છે. આ કોઈ ગુણવત્તા કેવી છે, તમારામાં લાગણી કેવી રહેલી છે તેની ચર્ચા કરવા માટે વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. ઓનેસ્ટી એટલે કે પ્રમાણિકતા, બ્રેવરી એટલે બહાદુરીથી, લવ એટલે પ્રેમ, ફ્રીડમ એટલે સ્વતંત્રતા અને જોય એટલે આનંદ. તો અહીંયા આપણે એને માપી ન શકીએ. શા માટે તો કે ક્વોલિટી દર્શક વસ્તુ છે અથવા તો ફિલિંગ છે. પછી એક્ઝામ્પલ, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રમાણિકતા જે છે તે સારામાં સારી બાબત છે. પછી લવ કેન અટ્રેક્ટ એવરીબડી. પ્રેમ જે છે તે દરેક વ્યક્તિને શું કરે છે તો કે આકર્ષી શકે છે. તો આ છે આપણું શું તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન. અને ત્યારબાદ તેના પછી જોઈએ તો પાંચમા પ્રકારનું નાઉન જે છે તે શું છે તો કે મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન શું છે તો કે નેમ ઓફ સબસ્ટેન્સ એટલે કે કોઈ પદાર્થ અથવા તો સામગ્રીનું નામ છે. પદાર્થ અથવા સામગ્રીનું નામ છે આ. એક્ઝામ્પલ જોઈએ. ગોલ્ડ છે, વોટર છે, આયર્ન, વુડ અને મિલ્ક. આ બધી વસ્તુ જોઈ શકીએ છીએ આપણે પ્રવાહી છે અથવા તો પદાર્થ છે અથવા સામગ્રી તરીકે દર્શાવવામાં આવે છે. ગોલ્ડ ઇઝ અ પ્રેશિયસ મેટલ. તો અહીંયા ગોલ્ડની વાત કરવાની કેવી તો કે મોંઘી ધાતુ છે. વી શુડ ડ્રિંક મિલ્ક ફોર ગુડ હેલ્થ. અહીંયા મિલ્કની વાત છે, તો અહીંયા એ પણ કેવું છે તો કે મટીરિયલ છે, કોઈ સામગ્રી અથવા તો પ્રવાહી વસ્તુ છે. તો આને કેવું કહેવામાં આવે છે તો કે મટીરિયલ નાઉન. ત્યારબાદ આના સિવાય પણ ઘણા પ્રકાર છે, ઘણા તો નહીં પણ બે પ્રકાર છે. એક કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. ટૂંકમાં ગણી શકાય તેવું અને ન ગણી શકાય તેવું. આની અંદરથી અલગથી વિભાગ કરી શકાય એવી બાબત છે. તો અહીંયા આ ઉપરાંત બીજા બે પ્રકાર કયા કયા છે તો કે બે પ્રકારની વાત કરવામાં આવી છે. તો આ કયા કયા તો કે તેની ચર્ચા કરીએ. કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવા નામ, અને જે નામને ગણી શકાય તેવા નામને શું કહેવામાં આવે છે કાઉન્ટેબલ નામ કહેવામાં આવે છે. તો એક્ઝામ્પલ, બ્રૂમ એટલે કે સાવરણી, પેન્સિલ એટલે કે પેન્સિલ, સ્ટાર એટલે કે તારાઓ, વિલેજ એટલે ગામ, સ્ટેટ એટલે રાજ્ય. તો કોઈ પણ બાબત જે છે તેને શું કરે ગણી શકાય છે. અનકાઉન્ટેબલ જેને ન ગણી શકાય તેવું, ટૂંકમાં કહે તો પ્રવાહી છે, જથ્થા સૂચક તેવી બાબતને અહીંયા લઈ શકીએ છીએ. તો જેને ન ગણી શકાય તેને શું કહેવામાં આવે છે અનકાઉન્ટેબલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સિલ્વર એટલે કે સોનું, પીસ એટલે શાંતિ, બ્યુટી એટલે સુંદરતા, લવ એટલે પ્રેમ, મિલ્ક એટલે દૂધ, શુગર એટલે ખાંડ અને એર એટલે હવા. તો અહીંયા જોઈ શકીએ છીએ કોઈ પણ વસ્તુ જે છે તેને આપણે ગણી નથી શકતા. તો તેના માટે શું વપરાય છે આ અનકાઉન્ટેબલ નામ તરીકે વપરાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ છે આપણા નાઉનના પ્રકાર. બરાબર. તો આ જ પ્રકારની સંપૂર્ણ માહિતી માટે આપણી ચેનલની અંદર જોડાયેલા રહો અને સરસ મજાના વિડીયો છે તેને માણતા રહો. જય હિન્દ અને જય ભારત.